આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત 69 કાળથી રક્ષણ કરતા શ્રી હરિનું ચરિત્ર સાંભળશું। ભગવાન શ્રી હરિએ 69 કાળની જાળમાંથી ઉગારવા માટે દાદા ખાચરના ઢોર ઢાંખરને ગુજરાતમાં મોકલી દીધા। તે વખતે હજુ કોઈને 69 કાળનો અણસાર પણ નહોતો આવ્યો, એટલે અનાજ સસ્તું મળતું હતું। જેતલપુરથી શ્રી હરિએ તુવેર મંગાવી ને 10 કિલોના ચોખા મંગાવીને કોઠીમાં ભરી દીધા। એ પ્રમાણે બાજરો, જુવાર વગેરેના કોઠારો પણ અગાઉથી જ ભરાવી દીધા। આ અનાજ માત્ર દાદા ખાચર માટે જ નહોતું, પરંતુ સદાવ્રતમાં આવતા દુઃખી લોકો માટે પણ હતું। પછી શ્રી હરિએ સત્સંગમાં વિચરણ કરતા થકા બોટાદમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો। ત્યારબાદ ગઢપુર પધાર્યા। દુષ્કાળના ઓળા ધીમે ધીમે ઘેરા બનતા જતા હતા। શ્રી હરિએ દાદા ખાચરના દરબારમાં સદાવ્રત ખોલાવ્યું, પરંતુ મોટા ઘરના માણસો સદાવ્રતમાં મળતું અનાજ લેવા આવતા ખચકાતા। આથી શ્રી હરિએ રાત્રિ દરમિયાન પણ સદાવ્રત ચાલુ રખાવ્યું। પછી શ્રી હરિ ગુપ્તપણે સત્સંગમાં વિચરણ કરીને પોતાના ભક્તોની તથા દીનજનની રક્ષા કરતા હતા। એકવાર શ્રી હરિ પોતાની સેવામાં રહેલા નાજા જોગિયાને મૂકીને ગઢપુરથી કોઈને કહ્યા વિના એકલા જ નીકળી ગયા। તેથી દાદા ખાચર આદિક ભક્તોના અંતરમાં બીક લાગી કે આપણાથી શ્રી હરિનો કાની અપરાધ થઈ ગયો હશે, નહીતર આમ અચાનક એકલા ન ચાલ્યા જાય। પ્રભુનો વિયોગ અસહ્ય થવા માંડ્યો। ત્યારે તેમણે નાજા જોગિયાને શ્રી હરિની વાળ મેળવીને ગઢપુર લઈ આવવા માટે મોકલ્યા। પછી નાજા જોગિયા શ્રી હરિને ખોળતા ખોળતા મેથાણમાં પૂંજાભાઈ દરબારને ત્યાં આવ્યા। તેમને જોઈ શ્રી હરિએ કહ્યું કે, નાજા, તું અહીં ક્યાંથી? તને કેમ ખબર પડી કે અમે અહીંના છીએ? ત્યારે નાજા જોગિયા કહે કે, હે પ્રભુ, આપ એકાએક કોઈને કહ્યા વિના ચાલી નીકળ્યા, એટલે બધાને આપની ચિંતા થાય છે। આપના વિના બધા ટળવળે છે, કોઈએ અનાજનો દાણો મોંમાં મૂક્યો નથી। શ્રી હરિ, નાજા, અમે અહીંના છીએ તે તને ક્યાંથી ખબર પડી? ત્યારે નાજા જોગિયા કહે કે, હે પ્રભુ, જીવુબા તો આપને ત્રણેય અવસ્થામાં દેખે છે। તેમણે મને કહ્યું છે કે તમે મેથાણ બાજુ જાઓ, ત્યાં કદાચ તમને શ્રી હરિ ભેગા થઈ જશે, એટલે હું અહીં આવ્યો। અને ગામને તળાવે હું ગયો, ત્યાં ખવાસની છોકરીને મેં પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાન અહીં છે? ત્યારે તે કાની બોલી નહીં, પણ હસી, એટલે મને ખબર પડી ગઈ કે તમે અહીં જ હોવા જોઈએ। તેથી હું તમને ગામમાં ખોળતો ખોળતો અહીં આવ્યો છું। શ્રી હરિએ પૂંજાભાઈને કહ્યું કે તમે જેતલપુર રામદાસભાઈ પાસે જાઓ, ત્યાં તમને રામદાસભાઈ જુવાર આપશે, તે તમે કોઠીમાં નાખજો, અને ઉપરથી ઢાંકણું છાંદી દેજો, અને સાણેથી દાણા કાઢજો। આમ કહીને શ્રી હરિ પંચાળા, ભાદરા વગેરે ગામડાઓમાં વિચરતા થકા ગઢપુર આવ્યા। મહારાજના એકાએક દર્શન થયા, તેથી સહુને આનંદ વ્યાપી ગયો। સહુના અંતરમાં ઉજાસ પથરાયો। મહારાજ આવ્યા એટલે દાદા ખાચર તેમને ભેટી પડ્યા અને પૂછ્યું કે, હે પ્રભુ, તમે અમને મૂકીને એકલા ક્યાં ગયા હતા? ત્યારે શ્રી હરિ કહે, દાદા, તને મૂકીને હું ક્યાં જઈ શકું નહીં। જ્યાં જાઉં છું ત્યાં મને તારો સાદ સંભળાય છે। સમગ્ર પરિવારનો પ્રેમ એવો ગાઢ છે કે અમને કોઈ ઠેકાણે ટકવા દેતો નથી। આ તારો દરબાર, આ લીંબડો,
આ બધું મારા જીવમાં જડાઈ ગયું છે. એટલે વળી વળીને પાછા ગઢડે આવવાનું જ મન થાય. મહારાજે એબલ ખાચરને કહ્યું કે અમો ઘણા દિવસ ગુપ્ત રહ્યા. હવે સંતો હરિભક્તોને બોલાવીને તેમને આનંદ કરાવવો છે. આપણે ફૂલદોલનો ઉત્સવ કરવો છે. એબલ ખાચર પણ શ્રી હરિની મરજીને વધાવીને ઉત્સવ કરવા તૈયાર થયા. પછી દેશ દેશથી સંતો અને હરિભક્તોને તેડાવીને સંવંત 1869 નો ફૂલદોલોત્સવ દાદા ખાચરના દરબારમાં કરીને સહુને આનંદ આપ્યો. મહારાજે ફરી પાછો અજ્ઞાતવાસ લીધો. ગઢપુર માન રહીને રામનવમી, નૃસિંહ જયંતી, ભીમ એકાદશી વિગેરે ઉત્સવો શ્રી હરિએ કર્યા. જ્યારે મોટા ઉત્સવ આવે ત્યારે ગુપ્તવાસ માનથી પ્રગટ થતા અને હરિભક્તોને સુખ આપતા. ગુપ્તવાસ દરમિયાન પ્રાગજી પુરાણી પાસે શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા, મહાભારત વિગેરે ગ્રંથોની કથા વંચાવે. મુક્તાનંદ સ્વામી આદિ 50 સંતો શ્રી હરિની પાસે રહેતા. એબલ ખાચરની અવસ્થા થઈ હતી, છતાં પણ તેઓ કાયમ માટે શ્રી હરિની સરભરામાન હતા. તેમનું શરીર એ વખતે ઘણું લથડ્યું હતું, છતાં પણ શ્રી હરિની સેવામાં અતિ મહિમા સાથે કાયમ તત્પર રહેતા હતા. આમ ભગવાન શ્રી હરિએ ગઢપુરને પોતાનું ઘર માન્યું હતું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.